રામ નારાયણ રામ. વ્યક્તિગત માલિકી પર લોકો આધારિત થઈ ગયા છે. તેને કેવી રીતે દૂર કરી શકાય? 800 કરોડ લોકોનો હક કોના હાથમાં છે? તે 150 કરોડ લોકોના હાથમાં છે જે 800 કરોડ લોકોને ચલાવી રહ્યા છે. 150 કરોડ લોકોને અમીર કોણે બનાવ્યા? તેમને વ્યક્તિગત માલિકી રાજકીય પક્ષોએ જ તો બનાવ્યા છે. માનવ નિર્મિત બંધારણ, માનવ નિર્મિત ધર્મ અને માનવ નિર્મિત રાજકીય પક્ષોએ મળીને વ્યક્તિગત માલિકીની રચના કરી છે. જો 150 કરોડ લોકો 800 કરોડ લોકોને ચલાવશે, નોકરી આપશે, તો સહજ રીતે એ લોકો તેમની પર નિર્ભર રહેશે. કારણ કે લોકો પોતાના પરિવારનું પાલન પોષણ કરવા, રોટી, કપડાં અને રહેઠાણ જેવી જરૂરિયાતો પૂરી કરવા આ લોકો પર આધાર રાખશે. તેથી વ્યક્તિગત માલિકી દૂર કરવા માટે માનવ નિર્મિત ધર્મ અને બંધારણ દૂર કરવું જરૂરી છે. જો આધાર જ સ્વભાવ કુદરતી બની જાય અને લોકોનો આપવાનો સ્વભાવ વિકસિત થાય તો સારું રહેશે. તમે જે ક્ષેત્રમાં શ્રેષ્ઠ છો, જેમ કે તમે ડૉક્ટર, ઇજનેર કે કલાકાર હો, તો તમને સન્માન મળશે. પણ તમારે એ સન્માનનો દુરુપયોગ કરવો નહીં અને એ સમજવું નહીં કે તમને વ્યક્તિગત માલિકીનો અધિકાર મળ્યો છે. દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે. જો કોઈ માણસ ચંપલ બનાવે છે તો તેનો અર્થ એ નથી કે તે તમારા પગ નીચે રહેવા લાયક છે. સમાજની આ વ્યવસ્થા બદલવી જ પડશે. દરેકને સમાન સન્માન મળવું જોઈએ. જો માલિકના બાળકને સારી શાળામાં ભણવાનો હક છે તો ડ્રાઈવરના બાળકને પણ એ જ હક હોવો જોઈએ. નાના પડતાથી જ લોકોના મનમાં આ વિચાર મૂકવામાં આવે છે કે નોકરિયાત માણસ નોકરિયાત જ રહેશે અને માલિક માલિક જ રહેશે. આ જ વિચારભ્રમ ખોટો છે. આ જ સમાજમાં અપરાધ વધવાનો મુખ્ય કારણ પણ આ છે. જો એક બાળક સામાન્ય વર્ગનો છે અને ઓબીસી વર્ગમાં ન આવવાને કારણે તેને પ્રવેશ ન મળે તો તે આત્મહત્યા કરવા મજબૂર થાય છે. જો તમે એક બાળકને શિક્ષણ આપી શકતા નથી તો તે ગુસ્સામાં ચોર બનશે. કોઈ પણ માણસ જન્મથી ચોર નથી હોતો, પણ પરિસ્થિતિઓ તેને ચોર બનાવે છે. તેથી વ્યક્તિગત માલિકી દૂર કરો તો બધું સારું થઈ જશે. મહાગુરુ બાલા બ્રહ્મચારીજી પણ ઈચ્છતા હતા કે લોકો કુદરતને અપનાવે. સંતાન દળ મારફત તમને આ જ સમજાવવામાં આવે છે કે તમે રામ નારાયણ રામ કરતા રહો. લોકોએ પોતાને મહાન નહીં સમજવું જોઈએ, કારણ કે કુદરત મહાન છે. જો કુદરત નહીં હોય તો કંઈ પણ નહીં હોય. જો હવા માત્ર 1 મિનિટ માટે બંધ થઈ જાય તો બધાની શ્વાસોની ગતિ રોકાઈ જશે. કુદરતની વાત સાંભળો. પોતાના વિવેકની વાત સાંભળો.